પોલિયોના જે પ્રોજેક્ટ છે અલગ અલગ પ્રોજેક્ટ હેઠળ કામ કરતી હોય છે. NRHM જે નેશનલ રૂરલ હેલ્થ મેનેજમેન્ટનો જે કેન્દ્ર અને રાજ્ય સરકારનો જે પ્રોજેક્ટમાં જે કામ કરતી મહિલાઓ છે તેમને જે માનદ વેતન આપવામાં આવતું હોય છે, એટલે કે જે તેમને જે કામના પ્રમાણે તેમને વેતન આપવામાં આવતું હોય છે, તેની સામે એક રોષ જોવા મળ્યો છે. તેમને કાયમી કરવાની માંગણી છે. તેમને જે કાયમી કરીને તેમનો જે પગારદાર છે પગાર તરીકે રાખવામાં આવે. સરકારની એવી કેટલીક માંગણીઓ છે જે સરકાર સામે તેઓ મૂકવાના હતા, પરંતુ સરકારમાંથી કોઈ પણ પ્રતિભાવ ન આવતા મહિલાઓએ મોટી સંખ્યામાં આજે વિધાનસભા કાર્યક્રમ હતો, જેમાં 50થી જે વધુ મહિલાઓ છે તેમની વિધાનસભા પાસેથી અટકાયત કરવામાં આવી હતી અને પોલીસે તેમની અટકાયત કરી છે. અને તેમની સ્પષ્ટ માંગણી છે કે આવનાર સમયમાં જો સરકાર યોગ્ય પગલાં નહીં લે તો વધુ જે છે આંદોલન છે જલદ બનાવશે. બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. તો ચોક્કસથી આંદોલનને લઈને ચીમકી આપવામાં આવી છે કે જો આગળના સમયમાં પગલાં નહીં લેવામાં આવ્યા તો આ કર્મચારીઓ આંદોલન વધુ ઉગ્ર બનાવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.